હા ગાઈસ, જય માતાજી। તો ચલો આજનો વિડીયો ચાલુ કરીએ છીએ, તો યાર સુધી જોતા રહેજો ગાઈસ। કપડો બપડો ધોવાઈ જશું અને જો તો વાદરું નહીં અને ચંદામાં દેખાય પણ ફોનમાં હે ના દેખાય। ચંદામાં દેખાય પણ ફોનમાં મને આવતા નહીં। તડકો શું ઓછો તો મારે તો રસોડામાં શું મસ્ત કરી ગયું। કપડો તો આજે ધોવાઈ ગયો, વહેલા કોમ પતી ગયું। આમ ફૂલ યાદ તો બધો પીરો પીરો મસ્ત ખીલી જશે। બેસો મળ્યા કરું ગાઈસ। કુંવર પાઠું વળી હે અંદર તો આ એક બીજું વળી હોય, આ વળી હોય અને એક બીજું આવી એનું નેનો વળી હોય, નેનો બીજો અંદર વળી પીરો ફૂલ ખીલી જશે। અને તો ગુલાબી ફૂલ ખીલ્યું છે। અમે ગુલાબી ફૂલ ખીલ્યો જો અમે ફૂલ પેલી આઈસમાં કર્યું દોરા ફૂલોને પુદીને ભરી ગયું, પુદીનું એ ખાસું કર્યું। મને બી આખી વરી જઈએ જો ફોદો વરી જશે। હાય ગાઈસ, તો 1 વાગી ગયો છે, તો ચાલો જમવા। તો ગાઈસ આજ તો દાળ ભાત બનાવ્યા છે। અમારે તો દાળ ભાત તો બને જ છે, નવાઈ નહીં। તો કુકરમાં દાળ બનાવીએ અને આમાં ભાત બનાવ્યા, શાક બનાવ્યું અને આમાં રોટલી। તો ચલો ગાઈસ જમવા। ગાઈસ જો બપોરનું તડકો જેવું લાગે છે, 1-1:30 વાગ્યું હો અને તડકો જેવું પડે અને વાદળો દેખાય। આ કપડો મારો બધો ફૂંકાઈ જશે। ગાઈસ અમારે તો જેવો વરસાદ આવે છે, જુઓ એક બાજુ તડકો આટલો તડકો હા અને આટલો વરસાદ શું જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે, મોટા મોટા ફોડે શું વાદળો થઈ રહ્યો। પવન હંગાથી વરસાદ ચાલુ થઈ ગયો છે। પવન હે વરસાદે તો પવન વરસાદ હંગાથી ચાલુ થયો છે કે અને આ બાજુ સુરત દાદા અડધા થોડા થોડા દેખાય તડકાની જોક્સ છે।
વાયરો વરસાદ બહુ હોય. તો ગાઈસ વરસાદ બંધ થઈ ગયો છે. આમાં જુઓ સુરજ દાદા વાદળમાં હજી હંતાઈ જાય. આમ પોપટ ઉડતા ઉડતા જોઈ ને કેવું લાગે. અને જુઓ મોદરું શું બેઠું છે. લેબ્રાન ટોસ મોદરું બેઠું છે. તો ગાઈસ મંદિરમાં આરતી થાય અને વરસાદ આવ્યો ને તો પાણી ભરાઈ રહ્યું. વાતાવરણ આખું જેવું શું થયું છે. ફૂલ બધો કર્મે વરસાદ આવ્યો ને તો પાણી ભરાઈ રહ્યું. અને વાદળો કેવો લાગે છે. થોડો એક વરસાદ આવે ને પણ ઠંડુ ઠંડુ કરી નાખ્યું. બહુ ગરમી મારતી હતી. ટાવરોની તો અમારે કમી જ નહીં. તો ગાઈસ બહારનું વાતાવરણ વાદળો છે લાલ લાલ થઈ ગયો છે. સંધ્યા ફૂલી જઈ. તો વાતાવરણ મસ્ત થઈ ગયું છે અત્યારે. જોવા અજવાળું થઈ ગયું. હરાસો થયો હતો અને અજવાળું લાગે. આખું વાતાવરણ જ બદલાઈ ગયું. વરસાદ પડ્યો ને વાદળો લાલ લાલ થઈ ગયો. વધારે પડતું અજવાળું થઈ ગયું. ચલો ચોખ્ખું અજવાળું લાગે. હા ગાઈસ જય માતાજી. તો અત્યારે જમવાનું થઈ ગયું છે. તો ચાલો ગાઈસ જમવા. તો ગાઈસ આજ તો શાક રોટલી બનાવી. શાક બનાવ્યું એમાં રોટલી બનાવી. આજ તો શાક રોટલી જ બનાવી. બીજું બસ કશું બનાવ્યું નહીં. તો ચલો ગાઈસ જમવા. બપોરે દાળ ભાત બનાવ્યા હતા તો અત્યારે શાક રોટલી. હા ગાઈસ તો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે શું બન્યું. ના સારું બને મને તોય કહેજો. જય જોગણીમાં.